ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે આપણા 17મા વ્લોગમાં. ને જો આપણે જેસર રોડના ગેટ તરફ પહોંચી ગયા છીએ ને આપણે અત્યારે નીકળી ગયા છીએ દુકાન તરફ, હું ને રાજુભાઈ. ને આજે છે શનિવાર એટલે આપણે જેસર રોડના હનુમાન દાદા છે એના દર્શન કરતા જવાના છે ને તમને પણ દર્શન કરાવવાના છે. તો જો અત્યારે વાતાવરણ બહુ જોરદાર થઈ ગયું છે, વરસાદ એવું છે. મને એવું લાગે છે કે ભાઈ અત્યારે કે બપોર પછી વરસાદ આવવો જોઈએ. વરસાદ આવશે તો તમને આપણા વ્લોગમાં જરૂર બતાવી. કે આપણે જો હનુમાન દાદાના દર્શન કરી લઈએ પહેલાં. હનુમાન દાદાને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ આજે વરસાદ થાય એવું કરજો. એટલે પછી આપણે નીકળી ગયા આપણી દુકાન તરફ. ત્યાં ટ્રાફિક થઈ ગયું, જેમ કે એક સાઈડ તો તમને ખ્યાલ જ છે કે ભાઈ બંધ છે, તો થોડુંક ટ્રાફિક થઈ ગયું છે. આ થોડુંક ટ્રાફિકમાં 1-2 મિનિટ રાહ જોઈને ટ્રાફિક ક્લિયર થઈ ગયું એટલે જો આપણે આ કામ ચાલુ છે જોતા જઈએ અને નીકળી જઈએ દુકાન તરફ. આજનું વાતાવરણ એકદમ એવું થઈ ગયું છે ને કે વરસાદ આવશે જ એવું લાગે છે. થોડોક આવવો જોઈએ વરસાદ. પછી આપણે થોડીક આગળ ગયા તો બાપા સીતારામના પણ દર્શન કરી લઈએ. તો ચાલો બાપા સીતારામના દર્શન કરીને આપણે નીકળી જઈએ આપણી દુકાન તરફ. પછી આપણે રિદ્ધિ સિદ્ધિનાથના પણ દર્શન કરવાના છે, એટલે આપણે આજે રિદ્ધિ સિદ્ધિનાથના દર્શન કરીને દુકાને જવાનું છે. ને જો વાતાવરણ તમને બતાવું છે, જો કેમેરા ક્લિકના હિસાબે થોડુંક બ્લર થઈ ગયું છે. જો બતાવો તમને એકદમ વરસાદ આવે એવું વાતાવરણ છે, ફૂલે ફૂલ. ને આજે મેન અગત્યની વાત કે આપણે વિવોની એક્ટિવિટી જે કરવાની છે, વિવો X300 FEના લેન્સ અને એનું પણ આજે હું તમને વિવો X300 FEના લેન્સની ઝૂમિંગના ફોટોગ્રાફીસ બતાવીશ. ટૂંકમાં એક ફોટો ક્લિક કરીને એમાં બતાવીશ. પછી આપણે રિદ્ધિ સિદ્ધિનાથના દર્શન કરી લીધા અને આપણે પહોંચી ગયા ફાઇનલી આપણી દુકાને. તો શટરને એવું આપણે દુકાનનું ખોલી નાખ્યું છે. અજયભાઈ ને રોહિતભાઈ બે દુકાનના શટર ખોલે છે ને હું અંદર આવી ગયો છું સાફ સફાઈ કરવા માટે. તો આપણે વાતાવરણ તો બહુ ગજબ થઈ ગયું. જો રાઉન્ડનું વાતાવરણ જો આપણી દુકાનની બેન, એટલે આપણે આજે એવું લાગે છે કે બે વરસાદ આવશે. પણ તમે કમેન્ટ જરૂરથી કરજો તમારા આજુબાજુમાં ગામમાં કે તમારા ગામમાં વરસાદ આવ્યો હોય તો. આજે વિવોની એક્ટિવિટીની વાત કરી તો જો અમારે ભાઈ આવી ગયા છે વિવોમાંથી એક્ટિવિટી કરવા, એટલે મેં વિવોનું ટી શર્ટ ને બધું પહેરી લીધું છે. ને આજે જો આપણે વિવોની એક્ટિવિટી આ X300 FE ના લેન્સ સાથેની એક્ટિવિટી કરેલી છે. ને કસ્ટમર ઘણા જોવા પણ આવ્યા, બધાને મોડલ પણ ગમ્યા. આપણે એટલું ઝૂમ આઉટ કરીને જો તમને સેટઅપ કરીને બતાવું. કા લેન્સ એમાં ફિટ કરેલો છે ને જો આ ઝૂમ આઉટ એમાં તમને બતાવું. જો આ તમને ઝૂમ કરીને બતાવું કેટલું ઝૂમ થશે. 5200 mm સુધીની ફોટોગ્રાફી કરીએ કે 5200 mm સુધીની, એટલે મારા ખ્યાલ પ્રમાણે 2 કિલોમીટરની ડિસ્ટન્સ આપણે આરામથી ક્લિયર કરીએ. કે જો હું તમને આમાં ફોટો ક્લિક કરીને બતાવું કેવો ક્લિયર ફોટો આવ્યો છે. તો આપણે ફોટો શૂટ કરી લીધો છે ને એકદમ ક્લિયર ફોટો આવ્યો છે. જે પણ આપણા યુટ્યુબના સબસ્ક્રાઈબરને કે ફ્રેન્ડને કોઈ પણને કસ્ટમરને પણ આપણા શોપની વિઝિટ કરવી હોય ને આ મોડલનો લાઈવ ડેમો અને લેન્સનો પણ લાઈવ ડેમો બંને મળી જશે આપણી પાસે. એટલે જો અમારા જયદીપભાઈ પણ ચેક કરે છે, એટલે કોઈ પણ કસ્ટમર કે કોઈ પણ સબસ્ક્રાઈબરને રિક્વાયરમેન્ટ હોય તો જરૂરથી આવજો. કેમ કે આ વિવો X300 FEનો મેં આજે પાવર જોયો, મને ખ્યાલ છે, પણ વિવો X300 FEમાં લેન્સ સાથેની ફોટોગ્રાફી સેમસંગ બીજા ઘણા બધા મોડલ પણ કમ્પેરિઝન આપણે કરીને જોયા, પણ આ લેન્સ સાથે આ મોડલમાં ફોટોગ્રાફી ગજબ થાય છે. એટલે ડેમો જોવા જરૂરથી પધારજો. પછી આપણે એક્ટિવિટી પૂરી કરીને હવે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ જમવા માટે. વાતાવરણ એકદમ વરસાદ આવે એવું થઈ ગયું છે, એટલે વહેલા નીકળી જઈએ જમવા માટે. પછી આપણે વહેલા દુકાને પણ પાછા આવી. એટલે હવે આપણે દુકાન તરફ નીકળી ગયા છીએ, રિદ્ધિ સિદ્ધિ મંદિર વટી ગયા છીએ ને નાવલીમાં પહોંચી ગયા છીએ. પછી આપણે જમીને નીકળી ગયા છીએ દુકાન તરફ જમીને નીકળી ગયા છીએ. ને આજે વિવોની એક્ટિવિટી જોરદાર કરી છે. તમારો આભાર આપણો વિડીયો એન્ડ તક જોવા માટે. વાતાવરણ એવું લાગે છે કે ભાઈ થોડીક વારમાં વરસાદ આવશે, એટલે જોઈએ કે ભાઈ કેટલા વાગે વરસાદ આવે છે. પછી આપણે દુકાન તરફ નીકળી ગયા છીએ ને ફાઇનલી બપોર પછી દુકાને પહોંચી ગયા. કસ્ટમર પણ ઘણા આવી ગયા છે. લોનવાળા આપણે બધા ભાઈ આવી ગયા છે ને બધાની લોનની પ્રોસેસ પણ ચાલુ છે. ત્યાં જ થોડીક વારમાં જ થોડોક વરસાદ આવી ગયો છે. જો તમે વરસાદનો માહોલ આપણે વાત થઈ હતી કે વરસાદ આવશે, સાવરકુંડલામાં વરસાદ જરૂરથી આવ્યો
આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. બધાને હર હર મહાદેવ. ને જો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ બેલ આઇકન જરૂરથી કરજો. હર હર મહાદેવ.